હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ, હું છું મીતા. હોળી હવે નજીક આવી રહી છે અને હોળીમાં હંમેશા આપણે સિંગ, ચણા, ખજૂર, ધણી એ બધું ખાતા હોઈએ છીએ. તો આજે આપણે શેકેલા ચણા એટલે કે સત્તુ અને ખજૂરના મિક્સ લાડુ બનાવીશું. એ ખૂબ જ પૌષ્ટિક બને છે અને ટેસ્ટમાં પણ એ ખૂબ જ સરસ લાગે છે. આપણે હંમેશા બેસનમાંથી મગસ અને ડાળિયાના પણ લાડુ બનાવતા હોઈએ છીએ, પણ આ સત્તુના લાડુ તમે એકવાર ટ્રાય કરી જોજો, ખૂબ જ સરસ બને છે. આખા દિવસ દરમિયાન ફક્ત એક જ લાડુ ખાશો ને તો પણ એનાથી તમારી શરીરની ઊર્જાનું સ્તર ખૂબ જ વધી જશે. લાડુ બનાવવા માટે અહીં મેં 1 કપ જેટલા દેશી શેકેલા ચણા લીધા છે અને આ ચણા આપણે મોળા જ લેવાના છે, મીઠા વગરના લઈશું. આ દેશી ચણામાંથી જ સત્તુનો પાવડર તૈયાર કરવામાં આવે છે અને સત્તુ છે એ કુદરતી પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. કઠોળના દેશી ચણાને આપણે ભઠ્ઠીમાં શેકી લઈએ એનાથી આ ચણા બનતા હોય છે. અને જો આ દાળિયા છે એ પણ ચણામાંથી જ બને છે, પણ એની પ્રોસિજર થોડી અલગ હોય છે. દાળિયાની કમ્પેરમાં શેકેલા ચણા છે એ વધારે પોચા હોય છે અને સ્વાદમાં પણ એ થોડા વધારે સારા હોય છે. તો આ દેશી શેકેલા ચણાનો એક ગુણધર્મ છે, એને જો તમે ફોતરા સાથે ખાશો તો એ તમારું વજન ઘટાડશે અને ફોતરા કાઢીને એને તમે ખાશો તો એનાથી તમારું વજન વધશે. તો આ લાડુ બનાવવા માટે અહીં તમે ચણાનો ફોતરા સાથે પણ ઉપયોગ કરી શકો છો. આ લાડુને થોડા વધારે હેલ્ધી બનાવવા માટે આપણે તેમાં થોડા મલ્ટીસીડ્સ પણ મિક્સ કરીશું અને એ પણ ફાઇબર્સથી ભરપૂર હોય છે. એટલે હું અહીં ચણામાંથી ફોતરા રિમૂવ કરી દઉં છું, એનાથી આ લાડુ એકદમ સ્મૂથ પણ બનશે. તો ચણામાંથી ફોતરા કાઢવા માટે એને તમે 2 હાથથી થોડા મસળી લેશો એટલે બધા જ ફોતરા છૂટા થઈ જશે. અને આ રીતે નેટવાળા જરાથી તમે એને ચાળી લેશો એટલે ફોતરા ઝડપથી રિમૂવ થઈ જશે અને બહુ ઉડશે પણ નહીં. ફોતરા કાઢી લીધા પછી અહીં ચણાને આપણે એક મિક્સર જારમાં લઈ લઈએ અને આનો આપણે એકદમ ફાઇન પાવડર બનાવી લઈશું. તો ચણાને અહીં મેં એકદમ ફાઇન ક્રશ કરી લીધા છે અને આપણે આ શેકેલા ચણામાંથી બનાવ્યો છે એટલે આ ચણાનો જે પાવડર તૈયાર થશે એ બેસન જેટલો ચીકણો પણ નહીં હોય, એ થોડો ફરસો હશે. તો આ આપણો સત્તુનો પાવડર તૈયાર થઈ ગયો. આને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો. અહીં મેં એક પેન લીધી છે, તેમાં હું અડધી ચમચી જેટલું ઘી લઈ લઉં છું. ગેસને આપણે એકદમ લો ફ્લેમ પર રાખીશું. આમાં આપણે લઈશું 10થી 12 નંગ જેટલી બદામ, એટલા જ પ્રમાણમાં કાજુ, 1 ચમચી જેટલા પમ્પકિંગ સીડ્સ, 1 ચમચી વોટરમેલન સીડ્સ એટલે કે મગજતરીના બી, 1 ચમચી જેટલા ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસી, સાથે 1 ચમચી જેટલા ચિયા સીડ્સ એટલે કે તકમરિયા અને 1 ચમચી જેટલા અહીં મેં તલ લીધા છે. આ બધા જ પ્રકારના સીડ્સ છે એ પ્રોટીન, ફાઇબર્સ અને ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. આ બધા જ પ્રકારના મલ્ટીસીડ્સ છે એ સારી ચરબી ધરાવે છે અને શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટેરોલને દૂર કરવાનું પણ કામ કરે છે. સ્કિન અને હેર બંને માટે આ મલ્ટીસીડ્સ ખૂબ જ સારા છે. એકદમ લો ફ્લેમ પર આને મેં 4થી 5 મિનિટ માટે શેકી લીધું છે. તલ ફૂટવાનો અવાજ આવે એટલે તરત જ અહીં આપણે ગેસને બંધ કરી દઈશું. હવે એ જ પેનમાં હું ફરી એકવાર 1 ચમચી જેટલું ઘી લઈ લઉં છું અને હવે આપણે ખજૂર શેકી લઈશું. અહીં મેં 1 કપ જેટલી જે એકદમ સોફ્ટ ખજૂર આવે છે તે લીધી છે. પાણીથી બરાબર ધોઈને અહીં મેં એના ઠળિયા કાઢી લીધા છે. આ લાડુ જો તમારે સુગર ફ્રી અને બિલકુલ ઘી વગર બનાવવા હોય તો ખજૂર છે એનાથી લાડુ થોડા સ્વીટ પણ બનશે અને ખજૂરના કારણે લાડુમાં સરસ બાઇન્ડિંગ પણ આવશે. એ સારી રીતે તમે વાળી પણ શકશો. આ લાડુ આજે આપણે સ્પેશિયલ હોળી માટે બનાવી રહ્યા છીએ અને હોળી છે એ 2 ઋતુનો સંધિકાળ છે. અહીં શિયાળો પૂરો થાય છે અને ઉનાળો શરૂ થાય છે. તો આ સિઝનમાં આપણા શરીરમાં જે કફ જામેલો હોય છે એ બધો જ ઓગળતો હોય છે અને એ ઓગળી ગયેલા કફને શરીરની બહાર કાઢવા માટે આ ખજૂર જેવા ચીકણા અને ભારે પદાર્થો અને શેકેલી ધાણી અને શેકેલા ચણા જેવા એકદમ લુખ્ખા અને વૃક્ષ પદાર્થો એ બધું ખાવાનો મહિમા હોય છે. કારણ કે આ બધી વસ્તુઓ છે ને એ શરીરમાં ઓગળેલા કફને ખેંચીને બહાર કાઢવાનું કામ કરે છે. તો ખજૂરને અહીં તમે ફક્ત અડધી ચમચી ઘીમાં 2થી 3 મિનિટ માટે શેકી લેશો તો એનાથી લાડુ એકદમ ટેસ્ટી તો બનશે જ અને એનાથી લાડુની શેલ્ફ લાઈફ પણ વધશે. ફરી એકવાર અહીં મેં 2 ચમચી જેટલું ઘી લીધું છે ને હવે આ ઘીમાં આપણે સત્તુનો પાવડર શેકી લઈશું. અહીં આ લાડુ તમે બિલકુલ ગોળ કે ઘીનો ઉપયોગ કર્યા વગર પણ બનાવી શકો છો. અહીં આપણે 3 મોટી ચમચી જેટલું ઘી લીધું છે. 2 ચમચી જેટલું ઘી આપણે લોટ શેકવા માટે લીધું અને અડધી ચમચી ઘીમાં આપણે ખજૂર અને
ડ્રાયફ્રૂટ્સ શેકી લીધા છે. ચણા પહેલેથી શેકેલા જ હોય છે, એટલે આ સત્તુના પાવડરને અહીં મેં ઘીમાં ફક્ત 3 થી 4 મિનિટ માટે જ શેકી લીધું છે. ઘીમાં શેકાવાની સરસ સુગંધ આવે એટલે તરત જ અહીંયા આપણે ગેસને બંધ કરી દઈશું. તો અહીં આપણી બધી જ સામગ્રી હવે તૈયાર છે. હવે આપણે લાડુ બનાવી લઈએ. હવે એક મિક્સર જારમાં આપણે શેકેલા ડ્રાયફ્રૂટ્સ અને મલ્ટીસીડ્સ લઈ લઈશું. આ બધી શેકેલી વસ્તુ એકદમ ઠંડી થઈ ગઈ છે ને એ પછી જ હું એને ક્રશ કરી લઉં છું. કાજુ, બદામ અને આ બધા મલ્ટીસીડ્સમાંથી એનું નેચરલ ઓઇલ રિલીઝ ના થાય એ રીતે મિક્સરને આપણે ચાલુ બંધ કરીને આનું એકદમ ફાઇન પાવડર બનાવી લઈશું. તો એ મિક્સરની જારમાં પહેલાં એકલા ડ્રાયફ્રૂટ્સ અને મલ્ટીસીડ્સનો આપણે આ રીતે પાવડર બનાવી લઈશું. અને હવે આ પાવડરની અંદર આપણે ખજૂર મિક્સ કરી દઈશું. ખજૂરને જો તમે એકલી મિક્સરમાં ગ્રાઇન્ડ કરશો તો એ જારની અંદર બધી સ્ટીક થઈ જશે. પણ એકવાર આ રીતે પાવડરની અંદર ખજૂરને તમે મિક્સ કરશો તો પછી એ મિક્સરમાં સ્ટીક નહીં થાય અને સારી રીતે ગ્રાઇન્ડ થઈ જશે. સાથે 1 ચમચી જેટલો દેશી ગોળ ઉમેરીને આ બધું જ ફરી એકવાર હું ગ્રાઇન્ડ કરી લઉં છું. અહીં મેં એક મોટો મિક્સિંગ બાઉલ લીધો છે. હવે એમાં આપણે જે સત્તુનો પાવડર શેકીને રાખ્યો છે તે લઈ લઈએ. હવે આપણે જે ખજૂર અને ડ્રાયફ્રૂટ્સ ભેગા કરીને ક્રશ કરી લીધું છે એને પણ આમાં મિક્સ કરી દઈશું. એની સાથે આપણે 1 ચમચી જેટલું નારિયેળનું છીણ મિક્સ કરી દઈશું. ખજૂરના લીધે આમાં ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવી જશે. અને આ સ્ટેજ પર આમાં તમારે થોડું વધારે ઘી મિક્સ કરવું હોય તો તમે એ પણ કરી શકો છો. 1 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર મિક્સ કરી દઈએ. એનાથી લાડુનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. અને સાથે અહીં આપણે અડધી ચમચી જેટલો સૂંઠનો પાવડર પણ મિક્સ કરી દઈશું. આ હાઈ પ્રોટીન લાડુ છે અને ઘણા લોકોને પ્રોટીન પચાવવામાં તકલીફ પડતી હોય છે. તો આ રીતે તમે અડધી ચમચી સૂંઠ મિક્સ કરી દેશો તો એનાથી આ લાડુ પચવામાં પણ એકદમ સરળ બની જશે. તો સત્તુ, ખજૂર અને મલ્ટીસીડ્સના લાડુ ખૂબ જ પૌષ્ટિક બને છે. શરીરને ખૂબ જ જરૂરી એવા પ્રોટીન્સ, ઓમેગા-3 ફેટી એસિડ્સ અને ફાઇબર્સનું આ ગુડ કોમ્બિનેશન છે. અને આપણે જોયું ને કે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં પણ એ ખૂબ જ સરસ લાગે છે. અને એકવાર બનાવીને એને તમે લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકો છો. તો આમાંથી હું આ રીતે મીડિયમ સાઇઝના લાડુ બનાવી લઉં છું. જો તમે વેઇટ લોસ માટે ટ્રાય કરી રહ્યા હોવ તો ડાયટ મીલ તરીકે પણ આ લાડુ લઈ શકો છો. પ્રોટીન અને ફાઇબર્સ બંને ખૂબ જ ધીમે ધીમે પચે છે. એના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી અને એટલે જ વજન નિયંત્રણમાં પણ ફાયદો કરે છે. સાંજે હલકી ભૂખ લાગે ને તમારે કંઈક પૌષ્ટિક ખાવું હોય તો પણ તમે આ લાડુ ચોક્કસ ટ્રાય કરી શકો છો. આને બનાવીને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકો છો. આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.